i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મેથાણ ગામે આવેલ ડુંગરભીત ફળિયાનો રસ્તો હાલમાં અત્યંત ખખડધજ હાલતમાં પહોંચી ગયો છે। રસ્તાની બિસ્માર સ્થિતિને કારણે સ્થાનિક લોકોને રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી યોગ્ય સમારકામ ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે। મેથાણ ડુંગરભીટ ફળિયાના રહીશો માટે આ રસ્તો જીવલેણ સાબિત થઈ રહ્યો છે। ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની જાય છે અને અકસ્માતોની સંભાવનાઓ સતત વધી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી। ગ્રામજનોએ માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત તંત્રને વહેલી તકે રસ્તાનું સમારકામ કરવા અને નવો રસ્તો બનાવવાની માંગ ઉઠાવી છે। લોકોનું કહેવું છે કે આ રસ્તે પસાર થવું હવે માથાનો દુખાવો બની ગયો છે અને સમયસર કાર્યવાહી ન થાય તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। હાલ ગ્રામજનો સરકાર અને તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે મેથાણ ગામના ડુંગરભીત ફળિયાનો રસ્તો તાત્કાલિક ધોરણે સુધારી લોકોને રાહત આપવામાં આવે। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। ડુંગરભીત મેથાણ ગામમાં ડુંગરભીત ફળિયામાં જ્યાં રસ્તાની હાલત છે, અમારી ખુદની ગાડી ફરે છે। અમારી એક માંગ છે, આ રસ્તો જલ્દીથી જલ્દી બની જાય।